હેલો ગાઈસ, નવા લોકમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ. આજે અમારી સોસાયટીમાં મહાઅભિષેક હતો. ગાઈસ, વિડીયોમાં બનાવી રહેશો, બહુ મજા આવશે. તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની રંગોળી બનાવી છે. દરેક નવા રસ્તે મીટ પટેલ બ્લોગ ચાલો કરીએ ધમાલ. મીટ પટેલ બ્લોગ ચાલો કરીએ ધમાલ. ગાઈસ, અભિષેકનું ભવ્ય આયોજન હતું, તેથી સૌ લોકો જોડાઈ ગયા હતા. સૌ પ્રથમ બહેનો લાઈનમાં જોડાઈ ગયા હતા. એ લોકોએ અભિષેક કર્યો. તમે જોઈ શકો અહીંયા ભવ્યથી ભવ્ય આયોજન હતું. અહીંયા અભિષેક કરેલી મારા પણ મળતી હતી, તમે જોઈ શકો છો. અને ભવ્ય આયોજન હતું, એના માટે 2 તપેલા પણ મૂક્યા હતા. સૌ લોકોએ ઘરેથી પાણી લાવવું ના પડે મહાદેવને અભિષેક કરવા માટે. ગાઈસ, ફાઇનલી ભાઈઓનો વારો આવી ગયો, તેથી અમે પણ લાઈનમાં જોડાઈ ગયા લોટો લઈને મહાદેવનો અભિષેક કરવા માટે. તમે જોઈ શકો છો લાંબી લાઈન પણ હતી, તો પણ આપણે તો અભિષેક કરવાના હતો. સૌ પ્રથમ ગણપતિ દાદાના અભિષેક કર્યો, હનુમાનજીનો, અને જેટલી પણ મૂર્તિ મૂકવાની હતી મહાદેવના મંદિરમાં દરેક મૂર્તિને અમે અભિષેક કર્યો. પછી તો પ્રાણ પ્રતિષ્ઠાના જે મહાદેવમાં જે યજ્ઞ કરાય તો તે દરેક ભગવાનનો ચાલો તમને દર્શન કરાવું અને ત્યાંનો માહોલ બતાવું છું તમને. અને ગાઈસ, અહીંયા પણ સરસ મજાની એવી મહાદેવની ત્રિશુળવાળી અને ડમરૂવાળી મસ્ત મજાની રંગોળી, અને અહીંયા આપણા સૌના પ્યારા પ્યારા કાનાજીને પણ દર્શન તમે કરી લો. ગાઈસ, ફાઇનલી જે લોકો યજમાન હતા તે લોકોએ મહાદેવજીની આરતી કરી, અને ફાઇનલી આરતી કર્યા બાદ મહાદેવજીને તેમના મંદિરમાં પ્રસ્થાપિત કરવાના હતા. તેથી અમે સૌ લોકોએ પ્રસ્થાપિત કરવા માટે ગયા.